આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે। ઓવરલોડ પેસેન્જર, આડેધડ પાર્કિંગ, ખોટા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટ ના હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। સુરત આરટીઓમાં 1.10 લાખ ઓટો રિક્ષા નોંધાયેલી છે। મુસાફરો માટે ઉપયોગમાં લેવાતી ઓટો રિક્ષા માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવા અને પરમિટ મેળવવી ફરજિયાત છે। ઉપરાંત સીએનજી ઓટોની સીએનજી કિટનું રીટેસ્ટિંગ પણ કરવું પડશે। આરટીઓના ડેટા મુજબ છેલ્લા 3 વર્ષમાં 35,000 ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી। ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોની ફિટનેસ ચેક માત્ર ખાનગી સેન્ટરોમાં જ કરવાની રહેશે। ઓટો રિક્ષા ચાલકોએ પણ ફિટનેસ ચેકઅપ માટે ખાનગી કેન્દ્રોમાં જવું પડશે। અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી હતી પહેલાં, પરંતુ હવે એક પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે। જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરવાની પણ કાર્યવાહી ચાલુ હશે। 5 વર્ષના આંકડા જોઈએ તો કઈ રીતનું આખું? 5 વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ 19,903 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12,000 જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા। આમાંથી જે રિક્ષાઓ છે એના વિરુદ્ધ હવે શું કાર્યવાહી કરવામાં આવી છેલ્લા 6 મહિના? એમાં અત્યાર સુધીમાં લગભગ 45થી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ચાલુમાં છે। વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં છે ત્યારે એમાં કંઈ ડોક્યુમેન્ટ પૂરતા હોય અથવા ફિટનેસ એક્સપાયર થયું હોય, ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુ હશે। આ જે ફિટનેસ વિનાની જે રિક્ષાઓ છે એ ફરતી હોય છે તો એ કેટલી ગંભીર બાબત કહી શકાય? એ ખૂબ ગંભીર બાબત છે, એને ધ્યાને લઈને જ અત્રેની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે।